વડોદરાના ડભોઈ તાલુકામાં 3 દિવસ વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સોયાબીન, કપાસ અને ડાંગર સહિતના પાકો જમીનદોસ્ત થતાં અંદાજે 4000 હેક્ટરમાં નુકસાન થયું છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સહાયમાં વડોદરા જિલ્લાને બાકાત રાખવામાં આવે છે। મોંઘા બિયારણથી ઊભા કરેલા પાક પાણીમાં જતા ખેડૂતો શિયાળુ પાક પહેલા તાત્કાલિક સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની રજૂઆત કરી છે। સરકારની એટલી રજૂઆત છે કે અમને આનું વળતર આપો, વહેલી તકે વળતર આપો તો અમે શિયાળુ પાક આગળ બીજો કંઈ નવો વાવી શકીએ। સૌરાષ્ટ્રમાં ને એ બધે તમે જો વળતર આપો છો તો વડોદરા જિલ્લાને કમ બાકી રાખો છો। અમારા ધારાસભ્યો બી તમને રજૂઆત કરે છે સરકારમાં, તો એમનું તમે સાંભળતા નથી, તો આ ખેડૂતોનું શું દશા થશે? જો આવું નવું થશે તો ખેડૂતો આત્મહત્યાને આરે બી આવવાની તૈયારી છે। તો જો અમારી એટલી રજૂઆત કે કોઈ ખેડૂત એવું ના કરે, એ બદલ તમે અમને સહાય આપો, તો એવી અમારી રજૂઆત છે। એમાંય અત્યારે ડાંગર બી ઝીરો છે, સોયાબીન બી ઉગી ગયું છે, તે છતાંય અત્યારે સરકાર ભર નિંદ્રામાં સૂવે છે। અને આગળ ચૂંટણી આવે છે તો સરકારને ખબર હોવી જોઈએ કે આજે ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂત કેટલો મોટો આગળ છે, તો બી ખેડૂતને અત્યારે પોસે રડવાનો વારો આવે છે। અને આગળ કેટલા પ્રસંગો આવે છે, લગ્નોની તારીખો આવે છે, અને અત્યારે ઘણું બધું આવે છે, તો બી ખેડૂતને અત્યારે 1 રૂપિયાની આવક નથી। એના કારણે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે જે ખેડૂતો માટે જે કાંઈ થાય તે જલ્દીથી ખેડૂતોને મદદ કરે, અને કાં તો પછી ખેડૂતોની ક્રોપ લોનમાં રાહત આલે, એવી અમારી સરકારશ્રીને અપીલ છે। જો સરકાર ખેડૂતોની વારે આવે તો ખેડૂતોને કંઈક મળે એવી ખેડૂતો સરકાર બાજુ આશા રાખીને બેઠા છે। નહીં તો ખેડૂતો ધીરે ધીરે જો આવા જ વર્ષો આવશે તો ખેતી છોડવા મજબૂર થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેવા કે ડભોઈ તાલુકામાં પણ માવઠાની અસર જોવા મળી છે। ત્યારે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવી પહોંચ્યા છે, ત્યારે સીધા દ્રશ્યો જોશો કે આ ખેડૂતના ખેતરમાં જે ઊભો પાક છે તે પડી ગયો છે। જે ડાંગર છે, સોયાબીન છે જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। સીધા દ્રશ્યો જોશો, જે આ ખેડૂતનું ખેતર છે, જેમાં ઊભો પાક જે લણવાનો સમય આવી રહ્યો છે, તેવા સમયમાં વરસાદના માવઠાના કારણે ઊભો પાક બળીને ભસ્મ થઈ ગયો છે। હવે જોવાનું રહ્યું કે આ ખેડૂતોને ક્યારે એનું સર્વે થાય છે અને એની ઉપર જેને વળતર મળવું જોઈએ તે વળતર ક્યારે મળે છે। આ બાબતે વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે ક્યારે સર્વે થાય છે અને ખેડૂતોને ક્યારે એનું વળતર મળે છે। વશિષ્ઠ ભટ્ટ, ડભોઈ, TV30।